100 વર્ષ પછી થશે હોળી પર ચંદ્રગ્રહણ, આ ત્રણ રાશિઓની પરેશાનીઓ થશે દૂર। નમસ્કાર, હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। આ વર્ષે 25 માર્ચે 2024 ના રોજ હોળી અને વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ એક જ દિવસે છે। આ ઉપછાયા ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થઈ રહ્યું છે। આ દિવસે ચંદ્ર અને કેતુ બંને કન્યા રાશિમાં હશે। ચંદ્રગ્રહણની અસર વ્યક્તિના જીવન પર પડે છે। આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ છે, જે કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થાય છે। તો ચાલો જાણીએ માર્ચના પ્રથમ ચંદ્રગ્રહણમાં કેટલી રાશિઓને ફાયદા થશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર લગભગ 100 વર્ષ બાદ હોળીના દિવસે ચંદ્રગ્રહણનો સંજોગ બન્યો છે। 25 માર્ચે ચંદ્રગ્રહણ સવારે 10:23 શરૂ થશે અને બપોરે 3:02 સુધી ચાલશે। આ દિવસે સૂર્ય, રાહુ મીનમાં હશે, શુક્ર, મંગળ અને શનિ કુંભ રાશિમાં હશે। ગ્રહો અને નક્ષત્રોની શુભ સ્થિતિને ઘણી રાશિઓના લાભ થશે। તો આવો જાણીએ કઈ રાશિને શું લાભ થશે। મેષ રાશિ, વર્ષ 2024 નું પ્રથમ ચંદ્રગ્રહણ મેષ રાશિના લોકો માટે ખૂબ જ લકી સાબિત થશે। આ સમય દરમિયાન તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને ધનમાં પણ લાભ થશે। વેપાર અને નોકરીમાં લાભ માટે તમે જે યોજના બનાવી રહ્યા છો તમારી યોજના સફળ થશે। તમારા જૂના રોકાણથી પણ તમને ફાયદાઓ થશે અને સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે। વૃષભ રાશિના લોકોને પણ ચંદ્રગ્રહણની ખૂબ સારી અસર થશે। ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। પરીક્ષાની તૈયારી કરેલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી શકે છે। કામના સંબંધમાં વિદેશ પ્રવાસ સફળ થશે। રોજગારીની નવી તકો થશે અને કરિયરમાં ઉન્નતિની તક મળશે। તુલા રાશિ, વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ તુલા રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે। જો તમે કાર કે કોઈ પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા છો તો તમારું પ્લાન જલ્દી જ પૂર્ણ થઈ જશે। શનિના પ્રભાવને કારણે કરિયરમાં પ્રમોશનની સંભાવના પણ રહેશે। સમાજમાં માન અને પ્રતિષ્ઠા પણ વધશે। તો આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।